ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેમદાવાદ તાલુકાના સિંહુંજ ગામ ફરી એકવાર ચર્ચામાં। સરપંચ બદલાયા, ડેલિગેટો બદલાયા, પરંતુ ગામનો રસ્તો બદલાવાનું નામ જ લેતા નથી। સિંહુંજ ગામની મહિલાઓએ રસ્તાને પાણીની સમસ્યાને લઈને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી રોડની હાલત ખાડાઓથી ભરેલી છે, જ્યારે પીવાના પાણીની સમસ્યા પણ યથાવત છે। મહિલાઓનું કહેવું છે કે ચૂંટણી સમયે વચનોની ભરમાર થાય છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ વિકાસના વચનો પણ ગાયબ થઈ જાય છે। રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે અને તંત્ર માત્ર કાગળ પર જ વિકાસ બતાવી રહ્યું છે। ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે નેતાઓ બદલાઈ શકે છે, હોદ્દેદારો બદલાઈ શકે છે, તો પછી ગામના રસ્તા અને પાણીની સ્થિતિ કેમ નથી બદલાતી। હવે જોવાનું રહેશે કે તંત્ર આક્રોશને ગંભીરતાથી લઈ સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી ફરી એકવાર ગ્રામજનોને માત્ર આશ્વાસનનો ડોઝ જ પીવડાવવામાં આવશે। ગુજરાત ફિલ્ડ ઓફિસર જયદીપ કટારિયા। અમારા રસ્તાની પ્રોબ્લેમ, અમારા પાણીની પ્રોબ્લેમ, અમારો રસ્તો આવતો નહીં, અમારે મળેલો મળદો અમારે કાઢવો કયો। કેટલો સમય થયો? 40-45 વર્ષ થયો। હા, પોતાનો મારા આ લોકો રસ્તાનું કશું કરતા નહીં। અમે અરજો મુક્ત ગમે તે કરીએ, પણ આ લોકો કોઈ અમારી વાતો ભરવા માંગતા નહીં। અમારી અરજી એવા લોકો દબાઈ દે, બરોબર। આગળ અહીંયા પંચાયતમાં જાણ કરી હતી? પંચાયતમાં જાણ કરી, પંચાયતમાં અરજો લખીને મૂકી, પણ કોઈ અમારી અરજી કોઈ પેલી કરી નથી। મેમ્બરોને કહીએ, સરપંચોને કહીએ, ડેલિગેટને કહીએ, કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નહીં। આજે આયા તો શું કહેવા આવ્યા? આજે અમે રસ્તાનું કહેવાય, પાણીનું કહેવાય, તો એ લોકો કે તમારી ગ્રાન્ટ પાસ થઈ નહીં, તો આજે અરજી લખી હવે માટી મેટલનો રોડ પાસ કર્યો, હવે કેટલા સમયમાં આવે એ અમને ખબર નથી, બરોબર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।